ચાલો આજે સીધા જ ડૂબકી મારીએ ઇતિહાસના એક એવા સુવર્ણ પાનામાં જેણે આપણી સંસ્કૃતિનો પાયો નાખ્યો. આપણે વાત કરી રહ્યા છીએ વૈદિક યુગની. પછી ભલે પરીક્ષાની તૈયારી હોય કે ખાલી જાણવાની ઈચ્છા, આ સમજૂતી તમને એ સમયમાં પાછા લઈ જશે, એકદમ સરળતા રીતે. તો આપણી આ સફર કેવી રહેશે? જુઓ, આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં વૈદિક યુગનો પરિચય. પછી એ લોકોનું રોજનું જીવન કેવું હતું એ જોઈશું. એના પછી એ યુગના જ્ઞાનના સ્તંભ એટલે કે 4 વેદોની વાત કરીશું. એમની શ્રદ્ધા અને યજ્ઞ વિશે જાણીશું. અને છેલ્લે એમના સમાજની રચના કેવી હતી એ સમજીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી. આ વૈદિક યુગ આખરે છે શું? ક્યાંથી આવ્યો આ શબ્દ અને કઈ રીતે આ યુગની શરૂઆત થઈ? ચાલો જાણીએ. બહુ જ સરળ છે. વૈદિક યુગ એટલે એ સમયગાળો જ્યારે આર્યો ભારતમાં આવીને નદી કિનારે વસવાટ કરવા લાગ્યા. અને એનું નામ વૈદિક એટલા માટે પડ્યું કારણ કે એમનું આખું જીવન વેદના જ્ઞાન પર આધારિત હતું. એટલે કે વેદ જ એમની લાઇફસ્ટાઇલ, એમના નિયમો, એમની સંસ્કૃતિ બધું જ હતા. સારું, એ તો ખબર પડી કે વૈદિક યુગ શું હતો. પણ હવે જરા કલ્પના કરો કે એ સમયના લોકોનું રોજિંદુ જીવન કેવું હશે. સવારથી સાંજ સુધી એ લોકો શું કરતા હશે? એમનું જીવન એકદમ સાદું અને પ્રકૃતિ સાથે જોડાયેલું હતું. ખેતી અને પશુપાલન એ એમના મુખ્ય કામ હતા. એમના ઘર માટી અને લાકડાના બનેલા હતા. અને ખાવા પીવામાં દૂધ, ઘી અને અનાજ જેવી પૌષ્ટિક વસ્તુઓ. ટૂંકમાં એકદમ સરળ પણ સમૃદ્ધ જીવન. હવે વાત કરીએ એ વસ્તુની જેના પર આ આખી સભ્યતા ઊભી હતી. એ હતા 4 વેદ. અને હા, આ ખાલી ધાર્મિક પુસ્તકો નહોતા. આ તો જ્ઞાનના એ 4 મજબૂત થાંભલા હતા જેણે આખા સમાજને દિશા આપી. જો, અહીંયા દરેક વેદનો એક ખાસ હેતુ છે. ઋગ્વેદમાં દેવતાઓની પ્રશંસા માટેના શ્લોકો છે. યજુર્વેદમાં યજ્ઞ કેવી રીતે કરવો એની આખી પ્રક્રિયા છે. સામવેદમાં મંત્રોને સંગીત સાથે ગાવાની રીત છે. અને અથર્વવેદ એ તો રોજિંદા જીવનની સમસ્યાઓ, બીમારીઓ અને એના ઉપચારોનું જ્ઞાન છે. ખરેખર અદ્ભુત. સારું, દુનિયાની વાત તો થઈ ગઈ. પણ એમની શ્રદ્ધાનું શું? એ લોકો શું માનતા હતા? કોની પૂજા કરતા હતા? અને કેવી રીતે? ચાલો, એમના વિશ્વાસની દુનિયામાં એક નજર કરીએ. વૈદિક લોકો મૂળભૂત રીતે પ્રકૃતિના પૂજારી હતા. વરસાદ માટે ઇન્દ્રદેવ, ઊર્જા અને શુદ્ધિ માટે અગ્નિદેવ અને જળ માટે વરુણદેવ. એ લોકો કુદરતની આ શક્તિઓની પૂજા કરતા હતા કારણ કે એમનું જીવન સીધું એના પર જ નિર્ભર હતું. આપણે યજ્ઞની વાત તો કરી, પણ શું ક્યારે વિચાર્યું છે કે યજ્ઞ એમના માટે આટલા બધા મહત્વના કેમ હતા? એવું તો શું હતું આ વિધિઓમાં? એની પાછળ એક બહુ જ ઊંડી માન્યતા હતી. એ લોકો માનતા કે યજ્ઞ કરવાથી દેવતાઓ ખુશ થાય છે. અને જો દેવતાઓ ખુશ રહે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. યજ્ઞ એક રીતે દેવતાઓ સાથે વાતચીત કરવાનો અને આશીર્વાદ મેળવવાનો રસ્તો હતો. અને હવે આપણી આ સફરના છેલ્લા પડાવ પર આવી ગયા છીએ. આપણે બધું જોયું, પણ આ બધું એક વ્યવસ્થામાં કઈ રીતે ચાલતું હતું? મતલબ કે એ સમયનો સમાજ કેવી રીતે ગોઠવાયેલો હતો? તો જુઓ, એ સમયનો સમાજ મુખ્યત્વે 4 ભાગમાં વહેંચાયેલો હતો, જેને વર્ણ કહેવામાં આવતા. આ 4 વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આ દરેક વર્ણનું કામ અને જવાબદારી નક્કી હતી. શરૂઆતમાં આ સિસ્ટમ જન્મ પર નહીં પણ વ્યક્તિના કામ અને ગુણ પર આધારિત હતી. બ્રાહ્મણ જ્ઞાન આપતા, ક્ષત્રિય રક્ષા કરતા, વૈશ્ય વ્યાપાર કરતા અને શૂદ્ર સેવા કરતા. આનાથી સમાજ એકદમ વ્યવસ્થિત રીતે ચાલતો. તો સાદા જીવનથી માંડીને ગહન જ્ઞાન સુધી, પ્રકૃતિની પૂજાથી માંડીને સમાજની એકદમ વ્યવસ્થિત રચના સુધી, આ હતો વૈદિક યુગ. અને એટલે જ એ કહેવું બિલકુલ સાચું છે કે વૈદિક યુગ એ આપણી સંસ્કૃતિનો આધાર છે. આ એ જ મજબૂત પાયો છે જેના પર આજની આપણી સંસ્કૃતિનું ભવ્ય મકાન ઊભું છે. અને હવે એક સવાલ જે વિચારવા જેવો છે. આ હજારો વર્ષ જૂના પાયાના કયા તત્વો આજે પણ આપણા રીતિરિવાજોમાં, આપણા તહેવારોમાં અને આપણી વિચારસરણીમાં જીવંત છે? જરા વિચારજો. જવાબ કદાચ આપણી આસપાસ જ મળી જશે.